ચેપ્ટર 14 લેક્ચર નંબર 3 સ્ટાર્ટ કરીએ। સૌ પહેલાં આપણે સમજીએ છીએ સંયુક્ત વિધાનનો નિષેધ। સંયુક્ત વિધાનના આપણે બે પ્રકાર જોયા હતા, એક સંયોજન અને બીજું છે વિયોજન। તો એમાં સૌ પહેલાં બે સાદા વિધાનના સંયોજનનું નિષેધ। બે સાદા વિધાનનું સંયોજન એટલે એક વિધાન પી છે, માનો કે બીજું વિધાન આપણે ક્યુ કહીએ। બે સાદા વિધાનનું સંયોજન એટલે સંયોજન થયું, એનું નિષેધ એટલે આનું નિષેધ। બરાબર, એ શું થાય? તેના ઘટક વિધાનોના નિષેધનું વિયોજન થાય। એટલે બે સાદા વિધાન એનું સંયોજન, આ સંયોજનનું નિષેધ શું થાય? તો એ નિષેધ થાય એના જે ઘટક વિધાનો છે, ઘટક વિધાનો કયા છે? પી અને ક્યુ। એ ઘટક વિધાનોના નિષેધ એટલે ઘટક વિધાન પીનું નિષેધ પી કહેવાય, ઘટક વિધાન ક્યુનું નિષેધ ક્યુ કહેવાય, એનું વિયોજન એટલે આ। ક્લિયર? બે સાદા વિધાનના સંયોજનનું નિષેધ એ ઘટક વિધાનોના નિષેધના વિયોજન બરાબર થાય। બરાબર છે? પી સંયોજન ક્યુ છે, એનો નિષેધ શું થાય? તો પીનો નિષેધ પી થઈ જાય, ક્યુનું નિષેધ ક્યુ થઈ જાય, સંયોજન હોય તો વિયોજન થાય। આ જ પ્રમાણે વિયોજન હોય તો અહીંયા સંયોજન થઈ જાય। ડાયરેક્ટ સમજી લઈએ કે ભાઈ પી અને ક્યુ છે એનું વિયોજન છે, તો વિયોજનનું નિષેધ શું થાય? તો પીનું નિષેધ પછી ક્યુનું નિષેધ, વિયોજન છે તેનું સંયોજન થઈ ગયું। એટલે આ શું કહેવાય? બે સાદા વિધાનોના વિયોજનનું નિષેધ, બે સાદા વિધાનના વિયોજનનું નિષેધ એ શું છે? ઘટક વિધાનોના નિષેધનું સંયોજન છે। ક્લિયર? ચલો, એ મુદ્દો ક્લિયર। અને હવે તમને નિષેધનું સત્યારતા કોષ્ટક બતાવી દઉં કે કોઈ વિધાન પી છે એની સત્યારતા ટી હોય, તેના નિષેધની સત્યારતા એફ થઈ જાય, અને પીની સત્યારતા જો એફ લઈશું તો નિષેધની સત્યારતા ટી મળશે। બરાબર? ચાલો, આ જૂના મુદ્દાનો એક પોઈન્ટ આગળ અપગ્રેડ કર્યો। હવે નવો પોઈન્ટ કારક વિશે સમજીએ। બે પ્રકારના કારક અત્યારે સમજીશું, એક વૈશ્વિક કારક અને એક છે અસ્તિત્વ કારક। વૈશ્વિક કારક માટે ચોક્કસ પ્રકારનો શબ્દ સમૂહ છે। શબ્દ સમૂહ જેવા કે દરેક, પ્રત્યેક માટે, બધા માટે, ટૂંકમાં સમૂહને ઇન્ડિકેટ કરતો શબ્દ હોય, બરાબર, એમને આપણે વૈશ્વિક કારક તરીકે ઓળખીશું, જેને સંકેતમાં આ પ્રકારનો ઊંધો એ છે એ રીતે દર્શાવે છે। આને વંચાઈશું પ્રત્યેક, દરેક, બધા, જે વાંચવું હોય તે। બરાબર, એને સમજાય એટલા માટે એક ઉદાહરણ લઈએ। પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ઝેડ માટે એક્સ સ્ક્વેર બિલોંગ્સ ટુ એન યોગ 0 થાય। એટલે કે ઝેડમાંથી કોઈ પણ સંખ્યા એક્સ હોય એનો વર્ગ કરું તો એ વર્ગ ક્યાં આવશે? એનમાં આવે, અથવા જોડે 0। હવે આ વસ્તુને સંકેતમાં, જેમ કે પ્રત્યેક છે એનો સંકેત થઈ જાય ઊંધો એ, અને વંચાશે તો એ જ પ્રમાણે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ઝેડ, પણ પ્રત્યેક જે શાબ્દિક આખી આ શબ્દો લખે એની જગ્યાએ સંકેત આવી ગયો। ક્લિયર? સંકેતનો ઉપયોગ બતાવ્યો, રીડિંગ તો એ જ પ્રમાણે થાય, અને વાંચીશું આ જ પ્રમાણે પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ઝેડ માટે એક્સ સ્ક્વેર બિલોંગ્સ ટુ એન યોગ 0। ક્લિયર? આ એક કારક સમજીએ આપણે, વૈશ્વિક કારક। હવે બીજો કારક સમજીએ, જે છે અસ્તિત્વ કારક। હવે અસ્તિત્વ કારક માટે કયા પ્રકારના શબ્દ સમૂહ છે? તો શબ્દ સમૂહ જેવા કે કોઈક અસ્તિત્વ ધરાવે છે, કોઈક એવો છે, કોઈક એવાનું અસ્તિત્વ છે, આ બધા જે શબ્દ સમૂહ છે એ અસ્તિત્વકારક તરીકે ઓળખાય છે, જેના માટેનો સંકેત આ પ્રકારે ઊંધો ઈ છે, વંચાશે તે જ પ્રમાણે કોઈક। બરાબર? જેમ કે એક વાક્ય છે, કોઈક એવો એક્સ બિલોંગ્સ ટુ ઝેડ મળે કે જેથી એક્સ સ્ક્વેર 25 થાય। તો આ જ વસ્તુને શબ્દની જગ્યાએ આપણે એનો સંકેત વાપરવો હોય તો આ વંચાય ઈ એક્સ, એટલે આને વંચાય કોઈક એક્સ બિલોંગ્સ ટુ ઝેડ માટે, કોઈક એક્સ બિલોંગ્સ ટુ ઝેડ એવો મળે છે કે જેથી એક્સ સ્ક્વેર 25 થાય। ક્લિયર? એટલે આ રીતે શબ્દની જગ્યાએ સંકેતોનો ઉપયોગ કરેલો હોય છે। ક્લિયર? બે પ્રકારના કારકની વાત થઈ આપણે, વૈશ્વિક કારક
અને અસ્તિત્વ કારક. હવે આ કારકોના નિષેધ સમજીએ. જો જેમ કે વિધાન આ પ્રમાણે છે, આ મૂળ વિધાન છે આપણે. હવે આ વિધાનમાં કારક કયો વપરાયો છે? અસ્તિત્વ કારક છે. આ કોઈક એક્સ એવો મળે છે કે જેથી પછી કોઈ વિધાન પી હોય, પી આ વિધાન છે, પછી ગમે તે પ્રકાર હોય. તો આવા વિધાનનું નિષેધ કરવું હોય તો અસ્તિત્વકારક જગ્યાએ વૈશ્વિકકારક આવી જાય. પ્રત્યેક એક્સ પછી અહીંયા જે મૂળ વિધાન હોય ને એનો નિષેધ થઈ જાય. બરાબર, આ જ વસ્તુને ટૂંકમાં આ પ્રમાણે દર્શાવી છે. અસ્તિત્વકારકનો ઉપયોગ કરીને કોઈ વિધાન છે તો એવા વિધાનનું જ્યારે નિષેધ કરીશું તો અસ્તિત્વકારક જગ્યાએ વૈશ્વિકકારક આવી જશે અને સાદા વિધાનનું જે પ્રમાણે આપણે નિષેધ કરીએ છીએ એ પ્રમાણેનો નિષેધ થઈ જાય. બરાબર, એ હમણાં ઉદાહરણ આપણે દાખલો આપણે પ્રશ્ન જોઈશું સ્વાધ્યાયમાં, ત્યારે એનો ઉપયોગ પરફેક્ટલી ખ્યાલ આવી જશે. ટૂંકમાં અસ્તિત્વકારક હોય તો નિષેધમાં વૈશ્વિકકારક થઈ જાય. એ જ પ્રમાણે વૈશ્વિકકારકનું વિધાન છે અને એનો નિષેધ જો કરવામાં આવે તો અસ્તિત્વકારક બની જાય. વૈશ્વિકકારક અને કોઈ વિધાન પી, તેવા વિધાનનું નિષેધ જ્યારે થાય ત્યારે વૈશ્વિકકારક જગ્યાએ અસ્તિત્વકારક આવી જાય છે અને મૂળ વિધાન જે પણ છે તેની જગ્યાએ તેનું આપણે નિષેધ મૂકી દઈશું. ટૂંકમાં વૈશ્વિકકારકના નિષેધમાં અસ્તિત્વકારક આવી જાય, જે પણ વિધાન છે એનું મૂળ વિધાનનો નિષેધ થઈ જાય. ક્લિયર? ચાલો હવે આને સંગત પ્રશ્ન જોઈએ આપણે. 14.3 બીજો પ્રશ્ન. નીચેના વિધાનોમાં કારક ઓળખો અને વિધાનના નિષેધ લખો. 3 વાક્યો છે, આ 3 વિધાનો છે આપણી પાસે. સૌ પહેલાં આપણે 3 નંબરથી સ્ટાર્ટ કરીએ. ભારતમાં દરેક રાજ્યને એક રાજધાની છે. તો વાક્ય આપણે વિધાન વાંચ્યું. હવે શું વાત કરી છે એમાં? કારક ઓળખવાનો છે અને એનો નિષેધ લખવાનો છે. તો આ વાક્યમાં આપણે કારક તરીકે કયો શબ્દ વંચાય છે? દરેક. આ વાક્યમાં કારક જે વપરાયો છે એ કારક કયો થયો? વૈશ્વિક કારક. તો આનો જવાબ લખવો હોય તો આપણે આ રીતે લખીશું. જો કારક કયો શબ્દ વપરાયો છે? દરેક, જે આપણા માટે વૈશ્વિક કારક છે. ક્લિયર? અને હવે એનું નિષેધ લખીએ. તો વિધાનમાં જે કારક વપરાયો છે એ કારક બદલાઈ જશે. અહીંયા વૈશ્વિક કારક છે તેના નિષેધમાં કયો કારક આવશે? અસ્તિત્વ કારક. બરાબર, અને મૂળ જે વિધાન છે, બરાબર, હકારાત્મક એની પ્રકૃતિ હોય તેનો નકારાત્મક કરી દઈશું અને નકારાત્મક હશે એ વિધાન તેને હકારાત્મક કરી દઈશું. ભારતમાં દરેક રાજ્યને એક રાજધાની હોય છે તો રાજધાની નથી, એવો ફાઇનલ આપણો આન્સર આવે. દરેક જે વૈશ્વિક કારક છે એની જગ્યાએ અસ્તિત્વ કારક આપણે મૂકી દઈશું. એટલે જવાબ આપણે આ રીતે લખીશું કે ભારતમાં કોઈક રાજ્ય એવું છે કે જેને રાજધાની નથી. ક્લિયર? આ રીતે જવાબ લખવાનો. કારક ઓળખ્યો, પ્રકાર કહી દીધો અને જે વિધાન છે એનો નિષેધ કરી દીધો. ક્લિયર? આ પ્રમાણે બંને વિધાનોમાં આ જ પેટર્નથી જવાબ લખવાના છે. જવાબ શું આવે એ આપણે સમજી લઈએ. જેમ કે હવે પહેલું વિધાન લઈએ. તો કોઈક સંખ્યાનો વર્ગ તે સંખ્યા જેટલો જ હોય તેવી સંખ્યા અસ્તિત્વ ધરાવે છે. તો સૌથી પહેલાં તો આમાં કારક ઓળખીએ. તો આમાં કારક શબ્દ કયો છે? કોઈક. બરાબર, કોઈક અસ્તિત્વ ધરાવે છે. બરાબર, શબ્દો ગુજરાતી ભાષા છે એટલે તમારે સમજવું પડે. એક શબ્દ પકડશો કોઈક તો પણ ચાલે, બાકી સેન્ટેન્સનો સમૂહ આવો થાય છે. કોઈક અસ્તિત્વ ધરાવે છે. એકલો કોઈક લખશો તો પણ ચાલશે. કોઈક અસ્તિત્વ ધરાવે છે. અને આ કારક કયો થયો? તો કે અસ્તિત્વ કારક. ક્લિયર? હવે આ વિધાનનું નિષેધ આપણે લખીશું. તો નિષેધ લખતી વખતે જે આ અસ્તિત્વ કારક છે એની જગ્યાએ શું આવશે? વૈશ્વિક કારક. બરાબર, એટલે કોઈકની જગ્યાએ દરેક જેવો શબ્દ, પ્રત્યેક જેવો કોઈ શબ્દ આવશે. હવે વાક્ય શું કહેવા માગે છે? કોઈક સંખ્યા એવી છે જેનો વર્ગ તે સંખ્યા જેટલો જ હોય. તો આપણે શું કહીશું? વર્ગ તેના જેટલો નથી, એવો અર્થ લખવો પડશે ને. તેના જેટલો નથી મતલબ તેનાથી અલગ છે. એટલે
દરેક સંખ્યાનો વર્ગ, જો ધ્યાન આપજો, કોઈકની જગ્યાએ આપણે કયો શબ્દ વાપરે છે? દરેક. દરેક સંખ્યાનો વર્ગ તે સંખ્યા જેટલો નથી અથવા તે સંખ્યાથી જુદો હોય છે. જે કેવું હોય તે, દરેક સંખ્યાનો વર્ગ તે સંખ્યા જેટલો છે. આ વાક્ય કહે છે તેનો નિષેધ શું કરીશું? દરેક સંખ્યાનો વર્ગ તે સંખ્યા જેટલો નથી. પૂરું થઈ ગયું. આટલું લખો તો પણ ચાલે. બરાબર. ચલો બીજું વિધાન. વિધાન વાંચીએ. પ્રત્યેક વાસ્તવિક સંખ્યા એક્સ માટે એક્સ એ x+1 કરતાં નાની સંખ્યા છે. હવે આ વાક્યમાં શબ્દ છે પ્રત્યેક, જે આપણો કારક છે. કારક તરીકે શબ્દ કયો વપરાય છે? પ્રત્યેક. કયો કારક થયો? તો કે વૈશ્વિક કારક. હવે વિધાનનો નિષેધ કરીશું તો જે વૈશ્વિક કારક છે એની જગ્યાએ અસ્તિત્વ કારકનો ઉપયોગ આવશે. પ્રત્યેક છે એની જગ્યાએ કોઈક જેવો શબ્દ વાપરીશું. તો એનો જવાબ આ રીતે લખીશું. કોઈક વાસ્તવિક સંખ્યા એક્સ એવી છે અથવા તો કોઈક વાસ્તવિક સંખ્યા એક્સ એવી અસ્તિત્વ ધરાવે છે કે જેથી એક્સ એ x+1 કરતાં નાની સંખ્યા છે ની જગ્યાએ લખીશું નથી. કોઈક વાસ્તવિક સંખ્યા એક્સ એવી છે કે જેથી એક્સ એ x+1 કરતાં નાની સંખ્યા નથી. આ પ્રકારે એનો જવાબ થશે. ક્લિયર? બીજા પ્રશ્નના 3 પ્રશ્નો હતા, આપણે એના જવાબો લખ્યા. ચાલો પછી ત્રીજો પ્રશ્ન. નીચેના વિધાન યુગ્મ એકબીજાના નિષેધ છે કે નહીં તે ચકાસો. એટલે વિધાન યુગ્મ એટલે આ બંને વિધાન, આ બંને એકબીજાનું નિષેધ છે કે નહીં એવું આપણે ચકાસવું છે. આને વિધાન ગણું તેનું નિષેધ આ થવું જોઈએ અને આને વિધાન ગણું તેનું નિષેધ આ થવું જોઈએ. છે કે નહીં એમ નિષેધ થવું જ જોઈએ એવું જરૂરી નથી. આપણે પ્રશ્ન કર્યો છે નિષેધ છે કે નહીં તે ચકાસો. ચલો વિધાન. બધી જ વાસ્તવિક સંખ્યાઓ એક્સ અને વાય માટે x+y બરાબર y+x એ સત્ય છે. રકમ શું કહે છે? પ્રત્યેક વાસ્તવિક સંખ્યા એક્સ અને વાય માટે એક્સ વાયનો સરવાળો yxના સરવાળા જેટલો થાય છે. બીજું વિધાન. x+y બરાબર y+x થાય તેવી વાસ્તવિક સંખ્યા એક્સ અને વાય અસ્તિત્વ ધરાવે છે. હવે નિષેધનું પરિણામ શું હોય? હકારાત્મક વાક્ય એ નકારાત્મક બની જાય અને નકારાત્મક વાક્ય હોય તો હકારાત્મક બની જાય. જ્યારે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બંને વિધાનો એકના એક પ્રકૃતિના છે, બંને વિધાનો હકારાત્મક જ છે, બંને વિધાનો એકબીજાના સમાન અર્થવાળા છે, એનો અર્થ બદલાતો નથી. એટલે આ બંને વિધાનો એકબીજાના નિષેધ કહેવાય તો કે ના કહેવાય? બંને એકબીજાના નિષેધ નથી. ક્લિયર? કેમ કે જે વસ્તુ અહીંયા કહેવા માંગે છે જ છે કે બધી જ વાસ્તવિક સંખ્યા માટે સરવાળા માટે ક્રમનો નિયમનું પાલન થાય છે. તે જ વસ્તુ કહે છે કે સરવાળાનો ક્રમનો નિયમ પાલન થાય તેવી જ બધી વાસ્તવિક સંખ્યાઓ છે. સાચી જ વાત જ છે. બંનેનો મિનિંગ સરખો છે. બરાબર. મિનિંગ બદલાતો હોય, પોઝિટિવનું નેગેટિવ, નેગેટિવનું પોઝિટિવ થતું હોય તો નિષેધ આપણે કહી શકાય. માટે આપેલ વિધાન યુગ્મ છે એકબીજાના નિષેધ નથી. ક્લિયર? તો આ પ્રમાણે તમારે ઉદાહરણ નંબર 8 પ્રયત્ન કરવાનું છે. 14.3 અહીંયા પૂરું થયું. ચાલો હવે એની જ થિયરીનો ઉપયોગ સ્વાધ્યાય 14ના પહેલા પ્રશ્નમાં છે. નીચેના વિધાનના નિષેધ લખો. પહેલું વિધાન. પ્રત્યેક ધન વાસ્તવિક સંખ્યા એક્સ માટે x-1 પણ ધન થશે. તો અહીંયા આપણે કારક ઓળખીએ. પ્રત્યેક એટલે કયો કારક વપરાય છે? વૈશ્વિક કારક. પ્રશ્નમાં આપણને કારક ઓળખવાનું નથી કીધું, પણ આપણે જ્યારે નિષેધ લખીશું તો જોવું પડે. વૈશ્વિક કારક જો મૂળ વાક્યમાં વપરાયો હોય તો નિષેધમાં આપણે અસ્તિત્વ કારક લેવો પડે, અને મૂળ વાક્યમાં જ્યારે અસ્તિત્વ કારક વપરાયો હોય તેના નિષેધમાં વૈશ્વિક કારકનો ઉપયોગ કરવો પડશે. તો અહીંયા વૈશ્વિક કારક છે એટલે નિષેધમાં શું લખીશું આપણે? અસ્તિત્વ કારક. એટલે આ વિધાનનું મારે નિષેધ લખવું હોય તો શું થાય? નિષેધ. કોઈક ધન વાસ્તવિક સંખ્યા એક્સ એવી છે કે જેથી x-1 ધન વાસ્તવિક સંખ્યા નથી. ક્લિયર? અથવા તો એમ પણ કહેવાય કે કોઈક ધન વાસ્તવિક સંખ્યા એક્સ એવી મળે છે કે જેથી x-1 એ ધન વાસ્તવિક સંખ્યા નથી થતી. ટૂંકમાં આ પોઝિટિવ છે તો એને નેગેટિવ કરવાનું. બરાબર. વૈશ્વિક કારક જગ્યાએ આપણે અસ્તિત્વ કારકનો ઉપયોગ કર્યો. કોઈક ધન વાસ્તવિક સંખ્યા એક્સ એવી છે કે જેથી
x-1 ધન વાસ્તવિક સંખ્યા નથી. આ વિધાનનું આ નિષેધ થઈ ગયું. હવે બીજું વિધાન ક્યુ, બધી બિલાડીઓ ચટાપટાવાળી છે. હવે કયો કારક વપરાયો? વૈશ્વિક. તો એના નિષેધમાં આપણે કયો કારક કરીશું? અસ્તિત્વ કારક. બરાબર. એટલે કોઈક બિલાડી એવી છે કે જે ચટાપટાવાળી નથી. આ જવાબ થઈ જાય. કોઈક બિલાડી એવી છે કે જે ચટાપટાવાળી નથી. ક્લિયર? આ રીતે આ વિધાનનો નિષેધ થાય. ત્રીજું વિધાન જોઈએ. ત્રીજું વિધાન, પ્રત્યેક વાસ્તવિક સંખ્યા x માટે x > 1 અથવા x < 1. હવે વાક્યમાં અહીંયા પ્રત્યેક શબ્દ વપરાયો છે એટલે વૈશ્વિક કારકનો ઉપયોગ થયો છે. તો એના નિષેધમાં આપણે કોનો ઉપયોગ થશે? અસ્તિત્વ કારકનો. ચાલો તો આનો નિષેધ લખીએ. તો નિષેધ આવું થાય, વૈશ્વિક જગ્યાએ અસ્તિત્વ કારક આપણે ઉપયોગ કરીએ છીએ. કોઈક વાસ્તવિક સંખ્યા x એવી છે કે જેથી x > 1 અથવા x < 1 થતું નથી. બરાબર. આનો નિષેધ થઈ ગયું. હવે આનું જ નિષેધ બીજી રીતે લખવું હોય તો આમ પણ લખી શકાય. અહીંથી સ્ટાર્ટ કરીએ. જવાબ આ પણ ચાલે અને બીજો બતાવી રહ્યો છું એ પણ ચાલે. x > 1 અથવા x < 1 ન હોય તેવી વાસ્તવિક સંખ્યા x અસ્તિત્વ ધરાવે છે. બરાબર. આનો જવાબ તમારે બેમાંથી જે રીતે લખવો હોય લખી શકાય. ક્લિયર? ચલો ચોથું વાક્ય, 0 x < 1 થાય તેવી એક એવી સંખ્યા x અસ્તિત્વ ધરાવે છે. હવે 0 x < 1 થાય એવી એક એવી સંખ્યા અસ્તિત્વ ધરાવે છે. એટલે અહીંયા કયો કારક થયો? અસ્તિત્વ કારક થઈ ગયો. એક એટલે શબ્દ ઇનડાયરેક્ટલી આપણે અંદર મનમાં વિચારી શકીએ કોઈક એક. બરાબર. કોઈક એક સંખ્યા અસ્તિત્વ ધરાવે છે એનો અર્થ એવો થાય ને. તો અહીંયા અસ્તિત્વ કારક છે અને જવાબમાં શું આવશે? વૈશ્વિક કારક. એટલે આનો જવાબ આ રીતે લખી શકાય કે 0 x < 1 હોય બરાબર તેવી કોઈ સંખ્યા x અસ્તિત્વ ધરાવતી નથી. 0 x < 1 થાય તેવી કોઈ સંખ્યા x અસ્તિત્વ ધરાવતી નથી. આ રીતે આનું નિષેધ થશે. ક્લિયર? એટલે 14.5નો પહેલો પ્રશ્ન પણ પૂરો થયો છે. હવે લોજિકલી આપણે જવાબ આપવાના છે 14.5ના 5મા પ્રશ્નમાં. નીચેના પૈકી કયા વિધાન સત્ય છે કે અસત્ય તે આપણે કહેવાનું છે. બરાબર. દરેક જવાબ માટે યોગ્ય કારણ આપો. તો કારણ આપણે લખીને આપવાની જરૂર નથી. બરાબર. આપણે સમજીશું. પહેલું વિધાન, p વર્તુળની દરેક ત્રિજ્યા વર્તુળની જીવા છે. એ તો દેખીતું સ્પષ્ટ રીતે આપણે કહી શકીએ આપેલ વિધાન કેવું છે? અસત્ય. બરાબર. કેમ ખોટું છે? તો વર્તુળની દરેક ત્રિજ્યા જીવા છે એવું કહે છે. હવે વર્તુળ હોય, જીવા એટલે શું? તો વર્તુળના કોઈ પણ બે બિંદુને જોડતો રેખાખંડ એટલે જીવા કહેવાય. જ્યારે ત્રિજ્યા શું કહેવાય? વર્તુળનું કેન્દ્ર અને વર્તુળના કોઈ પણ બિંદુને જોડતો રેખાખંડ એને આપણે ત્રિજ્યા કહીએ છીએ. બરાબર. વર્તુળની દરેક ત્રિજ્યા વર્તુળની જીવા છે તો ખોટું વિધાન. બરાબર. ક્લિયર થઈ ગયું? અને જેનું રીઝન તમારે આપવું હોય તો આ જ આપી શકાય કે વર્તુળની જીવાના બંને અંત્યબિંદુ વર્તુળ ઉપર હોય છે. જ્યારે વર્તુળની ત્રિજ્યાનું એક અંત્યબિંદુ જ વર્તુળ ઉપર હોય છે, જ્યારે બીજું અંત્યબિંદુ તેના કેન્દ્ર ઉપર હોય છે. આ એનું કારણ થઈ જાય. ચાલો બીજું વિધાન, વર્તુળનું કેન્દ્ર વર્તુળની દરેક જીવાને દુભાગે. આ પણ વિધાન કેવું કહેવાય? અસત્ય છે. વર્તુળનું કેન્દ્ર વર્તુળની દરેક જીવાને ન દુભાગે. વર્તુળની જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય ને એ જ જીવાને તેનું કેન્દ્ર દુભાગે. દરેક જીવાને નહીં. અમુક જીવા એવી પણ હોઈ શકે જે કેન્દ્રમાંથી પસાર ન પણ થતી હોય. ક્લિયર? આપેલું વિધાન અસત્ય છે અને તેનું કારણ આપણે એ આપીશું કે વર્તુળના કેન્દ્રમાંથી પસાર ન થતી હોય તેવી જીવાને કેન્દ્ર દુભાગે નહીં. ક્લિયર? ત્રીજું વાક્ય, વર્તુળ તે ઉપવલયનું એક ખાસ ઉદાહરણ છે. સાચી વાત. જો
ઉપવલયનું સમીકરણ છે x² / a² / b² બરાબર 1। તો જ્યારે ઉપવલયના આ સમીકરણમાં a અને b ની કિંમત સરખી થઈ જાય, એટલે કે a બરાબર b થઈ જાય, તો x² + y² આ બંને લસા સરખો થઈ જાય, a² સામે આવતો રહે, એટલે જે વર્તુળનું સમીકરણ બની જાય। જ્યારે ઉપવલયમાં a અને b ની કિંમત સરખી થઈ જાય છે ત્યારે એ ઉપવલય વર્તુળ બની જાય છે, એટલે વર્તુળ તે ઉપવલયનું ખાસ ઉદાહરણ છે, તો વાત સાચી છે। ક્લિયર? ચોથું વિધાન, જો x અને y પૂર્ણાંકો હોય તથા x y કરતાં મોટો હોય તો -x એ -y કરતાં નાનો થાય। સાચી વાત છે। અસમતામાં માઇનસ વડે ગુણાકાર થાય એટલે અસમતા બદલાય। જો અહીંયા માઇનસ વડે ગુણાકાર થયો એટલે x નો થયો -x, y નો થયો -y, તો જે ઘટધન છે અસમતા એ લેસધન બની ગઈ। એ તો આપણે અસમતાનો નિયમ જ છે, એટલે આ વિધાન સાચું થયું। પાંચમું, √11 સમમેય છે। ખોટી વાત। ક્લિયર જ છે, કારણ 11 શું છે? અવિભાજ્ય સંખ્યા છે, અને અવિભાજ્ય સંખ્યાનું વર્ગમૂળ સમમેય હોય નહીં, તે અસમમેય જ હોય, એટલે આપેલું વિધાન કેવું થયું? અસત્ય। બરાબર? ચલો હવે 14.5માં જ બીજું, પ્રતિ ઉદાહરણથી બતાવો કે નીચેનું વિધાન અસત્ય છે। પ્રતિ ઉદાહરણ કોને કહીશું એ આપણે સમજીએ। બરાબર? જે વસ્તુ આપણને આપી હોય વાક્યમાં એક્ઝેક્ટ એના જેવી ચોક્કસ પરિસ્થિતિ લેતા પણ દરેક વખતે એ વિધાન એની જ પરિસ્થિતિને સાબિત કરતું ન હોય, બરાબર, ત્યારે એ વિધાન કેવું થઈ જશે? અસત્ય। જેમ કે આ વિધાન કહે છે કોઈ પણ વાસ્તવિક સંખ્યા a અને b માટે a² બરાબર b² સૂચિત કરે છે કે a બરાબર b। એટલે જો આવું હોય તો આવું થાય જ, એમ આ વિધાન કહે છે। જો તે હંમેશા વાત સાચી થતી હોય તો આ વિધાન સત્ય કહેવાય। અને કોઈક એવું તમે પરિસ્થિતિ બતાવી દો અથવા કોઈક એવું ઉદાહરણ બતાવી દો કે જેમાં આ શરતનું પાલન થતું હોય પણ આ શરતનું પાલન ન થાય, તો આપેલ વિધાનને આપણે અસત્ય કહી શકીએ, જેને કહેવાય છે એનું પ્રતિ ઉદાહરણની રીત। ચાલો જોઈએ આપણે। ચલો આ વિધાન માટે આપણે એક ઉદાહરણ આપીશું 14.5ના બીજા પ્રશ્ન માટે। બંને એક સાથે નહીં આવતું ને। ચલો શું કહે છે? a² બરાબર b² હોય તો a અને b સરખા જ હોય। તો આપણે એક ઉદાહરણ લઈ લઈએ કે ભાઈ a બરાબર 5 અને b બરાબર -5 લઈએ, તો આ કિસ્સામાં a² અને b² બંને 25 થાય। બરાબર? એટલે અહીંયા a² અને b² તો સરખા છે, તેમ છતાં પણ a અને b સરખા નથી। a બરાબર 5 અને b બરાબર 5, તો a² બરાબર 25 બરાબર b², અર્થાત a² b² સરખા છે તેમ છતાં પણ a અને b સરખા નથી, માટે આપેલ વિધાન કેવું છે? અસત્ય છે। આ પ્રતિ ઉદાહરણની રીતથી બીજા પ્રશ્નનો જવાબ આપ્યો। બરાબર? એ જ પ્રમાણે ચોથા પ્રશ્નમાં કીધું છે કે પ્રતિ ઉદાહરણની રીતથી બતાવો કે નીચેના વિધાનો કેવા છે? અસત્ય। એમાં પહેલું વિધાન, જો ત્રિકોણના બધા ખૂણાના માપ સરખા હોય તો તે ગુરુકોણ ત્રિકોણ છે। બરાબર? એ તો આપણને ખબર જ છે કે જો બધા ખૂણા સરખા હોય તો ત્રિકોણ ગુરુકોણ ના કહેવાય। બરાબર? એક જ કિસ્સામાં પોસિબલ છે, જ્યારે બધા ખૂણા 60-60 લઈએ તો। બરાબર? અને બધા ખૂણા 60-60 તો લઘુકોણ થાય, માટે આપેલ વિધાન કેવું થઈ જશે? અસત્ય। ચલો દાખલા નંબર 4, પહેલો પ્રશ્ન છે એનું આપણે ઉદાહરણ આપીએ। કોઈક ત્રિકોણ ABC માટે a બરાબર b બરાબર c બરાબર 60 ડિગ્રી લઉં। બરાબર? તો બધા ખૂણા સરખા થઈ ગયા, એ શરતનું તો પાલન થાય છે જ। ત્રિકોણના બધા ખૂણાના માપ સરખા હોય। બરાબર? તો હવે ત્રણેય ખૂણા કેવા છે? લઘુકોણ છે। બરાબર? આ લઈએ તો ત્રિકોણ તો શક્ય છે, તો ત્રણેય ખૂણા લઘુકોણ છે, માટે આપેલ ત્રિકોણ લઘુકોણ છે, એટલે કે ગુરુકોણ નથી।
માટે આપેલ વિધાન અસત્ય છે। ક્લિયર? ચાલો હવે એમાં જ બીજું વિધાન ક્યુ સમીકરણ x² - 1 બરાબર 0 ને 0 અને 2ની વચ્ચે કોઈક બીજ નથી। આ સમીકરણને 0 અને 2 વચ્ચે કોઈ બીજ નથી એવું આપણે કહે છે। હવે સિમ્પલી આ સમીકરણને x² બરાબર 1 લખી શકાય, વર્ગમૂળ કાઢો તો x બરાબર +or - 1, એટલે આ શું કહેવાય? સમીકરણના બીજ કહેવાય અને બંને સંખ્યા આની વચ્ચે જ આવે છે, માટે આ જે કહે છે એનાથી તો વિપરીત જવાબ છે, એટલે આપેલું વાક્ય કેવું છે? ખોટું છે। તો એ જ વસ્તુ જે આપણે ગણિત ગણ્યું એ જ વસ્તુ આપણે ઉદાહરણ તરીકે લખીને બતાવી દઈશું કે ભાઈ x બરાબર +or - 1 લઉં જે 0 અને 2ની વચ્ચે છે, બરાબર? એના માટે x² - 1 બરાબર 0 થાય જ છે। ક્લિયર? માટે આપેલ વિધાન કેવું કહેવાય? અસત્ય છે। ક્લિયર? તો 14.5માં બીજો, ચોથો અને પાંચમો પ્રશ્ન કર્યો, પહેલો ત્રીજો આપણે કરવાનો નથી, બરાબર? આ વસ્તુ પણ નથી કરવાની, તેમ છતાં પણ આપણે સમજૂતી માટે કરેલી છે, જેનો ક્યાંય તમારો ઉપયોગ આવવાનો છે જ નહીં। ક્લિયર? તો આ ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ। લગભગ પોસિબલ થશે તો નેક્સ્ટ લેક્ચરમાં કે એના પછીના 2 લેક્ચરમાં જ ચેપ્ટર પૂરું થઈ જશે।